રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ। આજે સૌ કોઈના મુખ ઉપર બસ સંભળાતું ગુંજતું એક નામ હોય તો તે છે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું નામ। હોય પણ કેમ નહીં, આજે કંઈક અલગ જ પ્રકારનો માહોલ સમગ્ર વિશ્વમાં છે। અયોધ્યા નગરી જ્યાં દુલ્હનની સેમ સુશોભિત થઈ ચૂકી છે અને હવે ઘડીઓ ગણાઈ રહી છે। બસ ટૂંક ક્ષણની અંદર જ એ ઐતિહાસિક ક્ષણ પણ આવી પહોંચશે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આરંભિત થશે અને હેલિકોપ્ટરના માધ્યમ દ્વારા અહીં પુષ્પ વર્ષા રામ મંદિર પર કરવામાં આવશે। મૂર્તિની આપણે વાત અનેકો કરી ચૂક્યા છે કે કેવા પ્રકારની મુખારવિંદ ધરાવતી આ મૂર્તિ છે। અલગ અલગ વિન્ડોના માધ્યમથી અમે આપને એ પણ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે અયોધ્યા નગરીમાં તો પાવનકારી ઉત્સવ ઉજવાઈ જ રહ્યો છે, પરંતુ તેના પડઘા સમગ્ર દેશમાં, ગુજરાતમાં અને વિશ્વની ધરતી ઉપર પણ થઈ રહ્યા છે, કારણ કે આ કોઈ એવો પ્રસંગ નથી કે જેમાં ફક્ત ભારત જ જોડાયેલો હોય। 50 થી 57 દેશમાંથી પણ મહેમાન આમંત્રિતો આવ્યા છે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સતત કઠોર તપ કરી રહ્યા છે અને તેઓએ જે અનુષ્ઠાન કર્યું છે એ અનુષ્ઠાન પણ ખૂબ જ કપરું રહ્યું। વિવિધ મંદિરોમાં જઈને તેઓએ દર્શન તો કર્યા છે, પરંતુ જમીન પર સૂવું એટલે કે સંયમ રાખવો અને જે પ્રકારે વનવાસ દરમિયાન જે આગતા સ્વાગતા રાજાશાહી ઠાઠમાઠ અને ભોજન વ્યંજન પકવાનનો કોઈ પણ પ્રકારનો ત્યાં કોઈ જ આશાસ્પદ નહોતો, એ જ પ્રકારે અહીં પણ કઠોર તપશ્ચર્યા એટલે કે અનુષ્ઠાન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફક્ત ને ફક્ત સેવન કર્યું તો ના। Not yet. So after this, yes, for sure. Thank you. Ma'am, so how is your feeling right now? I'm really elated beyond words, and it is such a blessing to be a part of this divine occasion. I think it is many births tapasya, and you get an opportunity like this. It is indeed a divine blessing. Thank you. Thank you. So, ma'am, can I have બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના મહાનાયક અમિતાભ બચ્ચન હોય કે પછી હોય રમત જગતમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર, પૂર્વ ખેલાડી અને પૂર્વ કોચ અનિલ કુંબલે પણ પોતાની પત્ની સાથે પહોંચી ચૂક્યા છે અહીં। અભિષેક બચ્ચન હોય કે પછી હોય અહીં અનિલ અંબાણી, એક બાદ એક મહાનુભાવ અહીં પહોંચી રહ્યા છે અને આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। અનિલ અંબાણી છે, અભિષેક બચ્ચન ઉપસ્થિત મહેમાનોનું તેઓ પણ સ્વાગત કરી રહ્યા છે અને તેઓને વંદન પણ કરી રહ્યા છે। મહાનાયક અમિતાભ બચ્ચન, અને અમિતાભ બચ્ચન માટે તો એવું પણ કહેવા રહ્યું છે કે રામ મંદિરની ખૂબ જ નજીક તેઓએ અહીં પ્લોટ પણ ખરીદ્યો છે। રામ ભક્તિમાં લીન અને યુપી સાથે તેઓનો જે ઘરોબો છે, તેઓનો જે સંબંધ છે કેમ ભૂલી શકાય। અને રામાયણ સિરિયલમાં રામાનંદ સાગરની જે રામાયણ સિરિયલ હતી તેમાં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ પણ અહીં ઉપસ્થિત। તેઓનું તો કંઈક અલગ જ પ્રકારે અયોધ્યામાં સ્વાગત કરવામાં આવ્યું હતું કે જ્યારે અરુણ ગોવિલ, દીપિકા ચિકલિયા આ બે મુખ્ય પાત્ર હતા રામાયણના રામ સીતાનું પાત્ર, અને તેઓ જ્યારે પહોંચ્યા હતા, જ્યારે ખબર પડી હતી કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે અને તેઓ દર્શનાર્થે અહીં પહોંચ્યા હતા, ત્યારે કંઈક અલગ જ પ્રકારથી તેઓનું ઉમળકાભેર સ્વાગત અહીંની જનતાએ કર્યું હતું। અલગ અલગ વિન્ડોના માધ્યમથી અમે આપને બતાવી રહ્યા છીએ કે એ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માંધાતા ચહેરા હોય, સ્ટાર્સ હોય, તેઓ પણ અહીં ભગવાન શ્રી રામના આજે જ્યારે વધામણા થઈ રહ્યા છે, વધામણા જ કહી શકીએ ને આપણે, કારણ કે 495 વર્ષનો આ જે સંઘર્ષનો કઠિન સમય હતો તેની પૂર્ણાહુતિ થઈ ચૂકી વર્ષ 2020માં કે જ્યારે શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયો। 1528 થી લઈને 2023-24 સુધીનો આ જે સમયગાળો હતો ને ખૂબ જ કપરો વીત્યો છે, ન માત્ર આજની જનતા માટે પરંતુ એ તમામ વ્યક્તિઓ માટે કે જેઓએ કાર સેવક તરીકે પોતાનું બલિદાન આપ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રામ જન્મભૂમિ ઉપર જ મંદિર બનાવવામાં આવશે તેવો સંકલ્પ લેનાર તમામ જે લોકોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે, બલિદાન આપ્યું છે, તેઓએ શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ક્ષણના સાક્ષી સમગ્ર વિશ્વની જનતાને બનાવી રહ્યા છે।
ત્યારે આ ખૂબ જ ઐતિહાસિક એવી આ ક્ષણ છે કે જેનું માધ્યમ ગુજરાત ફર્સ્ટ બની રહ્યું છે અને આપને ઘરે બેઠા અયોધ્યામાં કેવા પ્રકારની હિલચાલ છે, અયોધ્યામાં કઈ પૂજા વિધિ ચાલી રહી છે અને કેવા પ્રકારે काल में कभी ऐसा आज और भारत आज नया आयाम लिख रहा, धर्म विरोधियों की ठटरी बढ़ गई, राम राज्य का प्रारंभ हो गया। हृदय गदगद है, हमारे हनुमान जी खूब नाच रहे हैं राम जी के महोत्सव पर। हम भी बहुत प्रसन्न हैं। आपको धन्यवाद, संपूर्ण भारत को, विश्व को शुभकामना। अब हम जाएं। તો બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીજીને પણ આપણે સાંભળ્યાને કહ્યું કે રામના પરમ ભક્ત હનુમાન અને અમે હનુમાનના પરમ ભક્ત છીએ, એટલે કે અમારા રોમ રોમમાં રામ વસેલા છે, રામથી વિશેષ કંઈ ન હોવું જોઈએ અને હું તો અધીરો છું એટલે હું રજા લઉં છું અને હું જઉં છું, મારું સ્થાન बड़ा है। ये दिवाली है और वास्तविक दिवाली है और देश को एकत्रित किया है। किसी भी जाति का, किसी भी धर्म का इंसान हो, आज देश एकत्र हुआ है क्योंकि मर्यादा पुरुषोत्तम राम का कहना था, वो सिंबलाइज करते थे गुडनेस को और त्याग की भावना को, और आज वो भावना, वो गुडनेस, वो टुगेदरनेस जो है वो हमें यहाँ दिखाई दे रही है। जय श्री राम। તો અનુપમ ખેરે પણ કહ્યું છે કે ત્યાગ, સમર્પણ, સંયમની મૂર્તિ જો કોઈ હોય તો તે છે મર્યાદા પુરુષોત્તમ અને આજે સમગ્ર સૌ કોઈ રાજા રંક, અમીર ગરીબ સૌ કોઈ રામ ભક્તિમાં તલ્લીન થયા છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ છેલ્લા કેટલાક દિવસથી અનુષ્ઠાન કરી રહ્યા છે અને હું વાત કરતી હતી એ સમયગાળાની કે જે સમયગાળાએ ઘણું બધું છીનવી પણ લીધું છે અને ઘણું બધું છીનવવાની સાથે આ એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી પણ બનાવ્યા છે। बहुत ही सौभाग्य का क्षण है और 550 वर्ष लोगों ने इस पल के लिए प्रतीक्षा की है। 550 वर्ष की बेचैनी, उद्विग्नता, लोगों के अंदर का जो दुख था, क्षोभ था, उसका विपरीतीकरण हुआ है। इसीलिए ये आनंद का पर्व है और मनोज जोशी जोश में है। ये परमानंद का आप दोनों ने क्या कार सेवा आप बता रहे हैं इकट्ठी की? मेरे ताऊजी चूंकि विश्व हिंदू परिषद के केंद्रीय मंत्री थे। मेरे अकेले की अनुभूति नहीं है, यहाँ आए हुए प्रत्येक ये जो भी राम भक्त यहाँ आया है उसकी अनुभूति भी बहुत शुरुआत हो चुकी है और यहाँ का नज़ारा आपको मैं दिखाना चाहूँगा। तो चारों तरफ नया जो राम मंदिर है वो राम मंदिर फूलों से श्रृंगार किया गया है और तमाम महानुभाव आ गए हैं। थोड़ी ही देर में प्राण प्रतिष्ठा की जो तैयारियां हैं वो आपको सीधी तस्वीरें यहाँ से दिखाई देंगी। सभी लोग यहाँ पर पहुँच चुके हैं और बॉलीवुड की कई हस्तियाँ यहाँ पर पहुँची हैं। खासतौर पर आप यहाँ देख सकते हैं तो कंगना रनौत जी आपको दिख रही हैं, मधुर भंडारकर जी आपको दिख रहे हैं और जय श्री राम। यहाँ पे आप देखेंगे तो विवेक ओबेरॉय जी बैठे हैं और अभी उन्होंने कहा कि कण कण में और हवा में श्री राम है। तो ये नज़ारा इस वक्त आप देख सकते हैं अपने टेलीविज़न स्क्रीन पे और बहुत ही पावन धरा यहाँ पर आप देख सकते हैं। एक और आपको दिखाना चाहेंगे, दीपिका जी और सुनील लाहेड़ी जी रामायण के राम और सीता जी यहाँ पर विराजमान हैं। पहले तो आप अपना भाव बता दीजिए, आपने तो लास्ट एक दिया भी था कि तो ये एक बहुत ही अच्छा कार्यक्रम यहाँ पर आयोजित हो रहा है और सभी को वर्षों से ये एक जो आस लगा के लोग बैठे हुए थे वो आज मूर्त रूप में सामने दिखाई दे रहा है। भगवान श्री राम का ये टेम्पल, ये मंदिर फूलों से श्रृंगारा हुआ है और चारों तरफ श्री राम जय राम के भजन की धुन आप देख सकते हैं। तमाम महानुभाव जो देश के कोने कोने से यहाँ पर पहुँचे हैं
वो तमाम लोग यहाँ पर बैठ चुके हैं। थोड़ी ही देर में ये कार्यक्रम शुरुआत होगी और उसके बाद आप देखेंगे भगवान श्री राम की प्रतिमा जिसका इंतजार है सभी लोगों को देखने के लिए, वो भगवान श्री राम की प्रतिमा आप थोड़ी देर में देख सकेंगे। अपनी साथे छे सीता मैया નો રોલ અનેકો લોકો જ્યારે આંખ બંધ કરીને सीता मैया ने याद करे थे। ये कार्यक्रम अयोध्या में आयोजित हो रहा है। पूरी अयोध्या को सजाया गया है। पूरी अयोध्या को लोग जो हैं वो भगवान श्री राम के भजन के साथ में इस वक्त अयोध्या में हर घर एक तरीके से एक कार्यक्रम हो रहा है। भले ये कार्यक्रम जो है वो मंदिर प्रांगण में हो रहा है, लेकिन ये कार्यक्रम अयोध्या के हर घर में हो रहा है और जहाँ तक मुझे विश्वास है ये कार्यक्रम हर एक भारतवासी के घर में हो रहा है। दीप जल रहे हैं, भजन चल रहे हैं और यही है भगवान श्री राम का स्वागत करने का तरीका। जय श्री राम के नारे लग रहे हैं, भजन कीर्तन हो रहे हैं, लोग अलग अलग वेशभूषा में आए हैं। हर कोई चाहता है भगवान श्री राममय हो जाना और यही कारण है कि आज बरसों के बाद इसका जो इंतजार था वो घड़ी थोड़ी देर में आपके सामने होगी। મંદિરની અંદર કેવા દ્રશ્યો છે, મંદિરના પ્રાંગણમાં કેવા પ્રકારની વ્યવસ્થા છે અને સૌ કોઈના ચહેરા ઉપર હરખની એ હેલી પણ વર્તાઈ રહી છે કે જેને આપણે પણ અહીં સ્ટુડિયોમાં બેઠા બેઠા એને પણ અનુભવ કરી શકીએ છીએ। કારણ કે જેના રોમ રોમમાં કણ કણમાં જો રામનો વાસ થયેલો હોય તેની માટે કહેવું શું। પ્રભુ શ્રી રામના અનેકો નામ છે અને એ નામની પાછળની પણ એક અલગ જ પ્રકારની કથા પણ છે અને એ રામનો નામનો મર્મ શું થાય છે તે પણ અહીં દર્શાવવામાં આવે છે। એટલે કહી શકાય ને કે એક તરફ જ્યાં કૃષ્ણની બાળ લીલા, ત્યાં બીજી બાજુ શ્રી રામની લીલા દંત કથાઓ જોડાયેલી છે। બાબા બાગેશ્વર ધામ અહીં ધીરેન્દ્ર શાસ્ત્રી પહોંચી ચૂક્યા છે અને પરમ હનુમાન ભક્ત તેઓ પોતાની જાતને કહે છે। ત્યારે શ્રી રામનો આ જ્યારે પાવનકારી ઉત્સવ હોય ત્યારે તેઓ પણ પોતાની જાતને અહીં દૂર નથી રાખી શક્યા। તેઓ પહેલા જ કહી ચૂક્યા છે કે રામથી અધિક કશું જ નથી અને આ છે રામ રાજ્ય। પાવનકારી આ પર્વની પડે પડની અપડેટ, પડે પડની તસવીર આપને અમે દર્શાવી રહ્યા છીએ। યોગેન્દ્રસિંહજી, આપણે વાત કરતા હતા એક કપરા સમયની, પરંતુ આપણે થોડાક ફ્લેશબેકમાં જઈએ। સોમનાથથી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી લાલકૃષ્ણ અડવાણીના નેજા હેઠળ કે જ્યારે એ વખતે પ્રમુખ ચહેરો હતો નરેન્દ્ર મોદીનો, ન મુખ્યમંત્રી ન પ્રધાનમંત્રી, પરંતુ તેઓના નેજા હેઠળ જે આખા ભારતમાં ભ્રમણ થયું એ સંદેશ એવો હતો કે આ રામ જન્મભૂમિ છે અને આ જ સ્થળ ઉપર રામ મંદિર બનાવાશે। જાગૃતિ 1989ની અંદર જ્યારે વીએચપીએ એક ચળવળ ચલાવી અને રામશિલા પૂજનના કાર્યક્રમો આપ્યા ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ કાર્યક્રમોમાં સર્વે જગ્યાએ પ્રવાસ કરી અને વીએચપીના હાથ મજબૂત કરવાનું કામ કર્યું હતું। આદરણીય અડવાણીજીની આગેવાનીમાં એક વિચાર થયો કે આ દેશને જો જોડવો હશે, આ દેશને જો યાદ અપાવવું હશે કે આપણે હિન્દુ છીએ અને આ દેશ આપણો છે અને આપણા જ રામ ભગવાનને જો મંદિરમાં બેસવા માટે આટલો સંઘર્ષ કરવો પડતો હોય તો આ દેશને એક થવું પડશે। એ દેશને એક થવાની સૂત્રતામાં બાંધવા માટે સોમનાથથી લઈ અયોધ્યા સુધીની યોગેન્દ્રભાઈ, જે ક્ષણની આપણે રાહ જોતા હતા એ ક્ષણ આવી ચૂકી છે, કારણ કે ટૂંક ક્ષણમાં જ અયોધ્યા રામ મંદિર ખાતે પહોંચશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કારણ કે તેઓ અયોધ્યા મુકામે પહોંચી ચૂક્યા છે, પરંતુ રામ મંદિરમાં ટૂંક ક્ષણમાં જ તેઓ પહોંચશે અને રામ મંદિરમાં જ્યારે પહોંચશે ત્યારબાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત કરવામાં તો આવશે, પરંતુ એક ક્ષણ ખૂબ જ મહત્વની બની જશે સમગ્ર નગરજનો માટે।
અહીં નગરજન શબ્દ એટલા માટે વાપરીશું કારણ કે રામ રાજ્યની વાત થઈ રહી છે. વધુ એક વખત એ જ સનાતન ધર્મ હિન્દુ ધર્મનો વિજય થયો છે ત્યારે અયોધ્યા ખાતે પહોંચી ચૂક્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ત્યાંથી તેઓ હવે પહોંચશે હનુમાન ઘટીના દર્શન કર્યા બાદ સીધા જ રામ મંદિર ખાતે. યોગેન્દ્રભાઈ, આપણે જે ચહેરાની વાત કરતા હતા નરેન્દ્રભાઈ મોદી કે કહેવાય છે કે શિલાન્યાસ પણ હું જ કરીશ અને લોકાર્પણ પણ હું જ કરીશ. શિલાન્યાસ 2020માં થયો અને 2020 થી આ મંદિરની નિર્માણ કામની પણ શરૂઆત થઈ અને આજે આ ક્ષણ આવી. पूरी दुनिया के 200 करोड़ से अधिक राम भक्त प्रसन्न हैं. इससे बड़ा कोई सौभाग्य हो नहीं सकता जिसको आज हम अपने आंखों से देख रहे हैं. महाराज जी, તો એક બાદ એક સાધુ સંત સમાજના અગ્રણીઓ પાસેથી પણ આપણે જાણી રહ્યા છે કે આજની આ ક્ષણ તેઓના માટે કેવી રહી છે. યોગેન્દ્રભાઈ, આપનું શું કહેવું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે આભા છે, કારણ કે એક બાજુ જો રામના ગુણની આપણે વાત કરીએ કે વચન પાડ્યું છે, વચન આપ્યું છે તો નિભાવી પણ જાણીએ છીએ. વડાપ્રધાન મોદીનું પણ એ જ પ્રકારનું આપણને વક્તવ્ય જોવા મળે છે. તેજસ્વી પુરુષનું દર્શન જો કોઈની અંદર થતું હોય તો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની અંદર થઈ રહ્યું છે. બેન, આપણે જોયું कि જ્યારે 528 साल के बाद जो सपना पूरा हो रहा है वह कहने में नहीं बनता. इतनी प्रसन्नता, इतनी खुशी है, ये आनंद के पल हैं कि हम लग रहा है कि अभी हम लोग साकेत लोग में बैठे हैं और भगवान राम और जानकी का गृह प्रवेश हो रहा है और उस गृह प्रवेश के साक्षी हम बन रहे हैं. बहुत खुशी का अवसर है और सबसे अच्छी बात है कि आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने जो कहा वो किया और वह गारंटी पूरी हो रही है कि हमारे सनातन की, हमारे धर्म की, हमारी संस्कृति की रक्षण हेतु हमारे सबके आराध्य राम, उनका राम राज अभिषेक हो रहा है और राम राज्य की स्थापना हो चुकी है. राम राज्य की परिकल्पना क्या है? अंतिम छोर में बैठे व्यक्ति तक सेवा पहुंचे, जन कल्याण के काम पहुंचे, गरीब बेसहारा किसी भी रूप में कोई सेवा हम कर सकें, वही तो राम राज्य है और वही राम का स्वभाव था और वही प्रधानमंत्री नरेंद्र मोदी का है और उसी स्वरूप में आज हमारे राम जी स्थापित हो चुके हैं. जय सिया राम. जवाब आज से एक तरह से कहे रामलला की प्रतिष्ठा जो प्रधानमंत्री मुख्य यजमान है, इसके बाद हम देखेंगे कि बड़ी संख्या में लोग આપણી સાથે સ્ટુડિયોમાં નયન ઝા પણ જોડાઈ ચૂક્યા છે. નયનભાઈ, આપનું પણ સ્વાગત. કેવી રીતે તમે આ પ્રસંગને વર્ણવશો જો આપણે શબ્દોમાં વર્ણવવો હોય તો? સમગ્ર પૃથ્વી ઉપર ઉગ્યો છે. હું સુવર્ણ સૂરજ એટલા માટે કહ્યું છું કે ઘણા બધા વર્ષોથી આપણે જે પ્રતીક્ષા કરતા હતા ભગવાન રામના પુનઃસ્થાપન, મૂર્તિ પ્રતિષ્ઠા, એ આજનો દિવસ. મને નરસિંહ મહેતાનું એક સરસ અહીંયા એક પદ યાદ આવે છે કે આજની ઘડી તે રડી આમણી. સાચી વાત છે. મારા રામને આવ્યાની વધામણી જીરે, આજની ઘડી તે રડી આમણી. ભક્તિના સંદર્ભમાં હું વાત કરું તો નરસિંહ મહેતાએ બહુ સરસ વાત કરી હતી કે આ પૃથ્વી જેવું એક માધ્યમ છે કે પૃથ્વી ઉપર આવીને દરેક વ્યક્તિ ભક્તિ કરવી હોય તો મનુષ્ય અવતાર લેવો પડે. તો અત્યારે જે સમગ્ર આ સંસારની અંદર કે ખાસ કરીને ભારતના અત્યારે જે વાતાવરણ જોવા મળે છે, ભક્તિમય વાતાવરણ, એના સંદર્ભમાં પણ નરસિંહ મહેતાએ બહુ સરસ વાત કરી કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે 84 માહી રે. બરાબર. તો આખું આ વાતાવરણ ભક્તિમય, આજનો આ દિવસ ખરેખર આપણે આ, મને એવું લાગે છે કે ખરેખર એક રામ જ્યારે જન્મ્યા એ વખતે જે ફિલિંગ ત્યાંના અયોધ્યા વાસીઓને હતી કે રામને જાણ્યા પછી, રામની સાથે રહ્યા પછીનો એક ભાવ સમગ્ર ભારતની અંદર આજે જોવા મળે કે લોકો રાહ જુએ છે ક્યારે 12:05 નો એ સમય, અભિજીત મુહૂર્ત ક્યારે આવે અને ક્યારે આપણે મૂર્તિને પ્રત્યક્ષ એ જગ્યાએ બેસતા જોઈએ, સ્થાપિત કરતા જોઈએ.
એ ખરેખર એ ધન્યતાનો ભાવ એમ લાગે છે કે ઘડિયાળ ક્યારે 12 વાગે, હમણાં જઈને 12 વગાડી દીધી, સાહેબ પહોંચી ગયા છે વડાપ્રધાન, તો 12 વાગ્યા સુધી રાહ કેમ જોવાની? પહોંચો ને તરત એમ કે પ્રતિષ્ઠિત કરી દો. દેશ આખો એક, વિશ્વ આખું એક અયોધ્યા તરફ અત્યારે આપણા સૌ કોઈનું મન છે ને અત્યારે ચંચળ બન્યું છે. શરીરથી ભલે આપણે આટલા વર્ષોની રાહ આપણે જોઈ લીધી છે, પરંતુ હવે આ જે જેમ જેમ અંતિમ ક્ષણ નજીક આવી રહી છે ને, આતુરતાનો હવે ક્યાંય કોઈ પણ પ્રકારનો અંત નથી. એટલે એવું કહેવાય છે ચંચળ મન છે, બસ હવે ફટાફટ એ 12-29 નું મુહૂર્ત આવી જાય અને પ્રતિષ્ઠા થઈ જાય અને રામ નામનો જય જયકાર થાય. સાચી વાત. 12 એટલે મેં કાલે એવું જોયું કે આમ આપણે એવું રાહ જોતા હતા કે ભાઈ રવિવાર એટલે રજાનો દિવસ, પણ કાલ આખું ભારત રવિવાર કરતા સોમવારની પ્રતીક્ષામાં વધારે હતું. સાચી વાત છે કે ક્યારે સોમવાર આવે. અને 2 દિવસથી કોઈ પણ જગ્યા તમે જુઓ, શણગારમાં, સોસાયટીઓમાં તમે જુઓ, રેલીઓ નીકળી રહી છે. અમારી ખુદની સોસાયટીમાં કાલે મને અહીંથી કહેવા જ્ઞાનભી તમે જ્યાં જાઓ ત્યાં વેલાઓ છો, આપણે 101 હનુમાન ચાલીસા અમારા ફ્લેટની અંદર આખો ફ્લેટ અમે શણગારીને 101 હનુમાન ચાલીસા કાલ રાતના 9 થી 11 માં આયોજન કર્યું હતું. તો એક ઉમળકા ભર્યું જેને કહેવાય કે વાતાવરણ, ભક્તિમય વાતાવરણ સમગ્ર દેશમાં આજે જે, અને આ એક હું બેન બહુ સ્પષ્ટ વાત કરું છું કે કોઈ વ્યક્તિગત સ્વયં બધામાં આ આહુતિમાં જોડાયા છે. મારા ઘરે જાણે રામ જન્મવાના હોય, મારા ઘરે કોઈ અવતારી પુરુષનો આજે જન્મ થવાનો હોય, ઘરે ઘરે ધ્વજા, એક સ્વયં જેને કહેવાય ને કે બધા પોતે એમ જેમ આઝાદી વખતે બધા સ્વયં નીકળી પડ્યા હતા અહિંસાના માર્ગે અને સ્વયં આઝાદીના માર્ગ ઉપર નીકળી પડ્યા હતા, એમ આજે આખો દેશ સ્વયં જાતે, કોઈના કહેવાથી નહીં, કોઈ એક વ્યક્તિ કે ને બધા એનું અનુકરણ કરે શક્ય નથી, પણ સ્વયં જેને કહેવાય કે આજે બધા જાણે કે મારા ઘરમાં, મારા પરિવારમાં રામ જન્મ હોય. બરોબર. હવે મને તો એવું લાગે કે થોડા સમય પછી કદાચ જીકેમાં કોઈ પ્રશ્ન આવશે કે રામ જન્મ ક્યારે થયો, તો આજની પેઢીઓ વિચાર છે કે 22/1/2024. સાચી વાત. એ ચૈત્ર સુદ નોમ કદાચ એને તિથિ યાદ નહીં હોય, પણ આજની નાના બાળકોને પૂછો કે 22, હું સ્કૂલમાં સાથે કનેક્ટેડ છું, મેં પૂછ્યું 22 શું છે, તો બધા વિદ્યાર્થી નાના નાના મને એક જ જવાબ આપે છે કે રામ જન્મ. તો આવો એક બાળકના માનસ ઉપર પણ આ જેને કહેવાય કે ચિત્ર ઉપસાવ્યું છે. સાચી વાત છે. યોગેન્દ્રભાઈ ખૂબ જ સરસ વાત કરી નયનભાઈએ કે સ્વયંભૂ સૌએ પણ શણગાર કરવાની વાત હોય કે પછી રામધૂન બોલાવવાની વાત હોય કે રેલી કાઢવાની વાત હોય, હર ઘર તિરંગા યાત્રા આપણે લઈ લઈએ, કોરોના કાળમાં થાળી વગાડવાની વાત હોય, અહીં તો ખાલી એક ઘરમાં દીપ પ્રાગટ્યની વાત કરી કે હર ઘરમાં દીપ પ્રગટાવીશું. પરંતુ અત્યારનો સમયગાળો જુઓ, કોઈને કંઈ કહેવાની જરૂરત નથી કે તમે રામના તોરણ લગાવો, તમે શણગાર કરો કે તમે 56 ભોગ બનાવો, મંદિરમાં જાઓ અને અનુષ્ઠાન કરો. લોકો પોતાની જ અંદર રામ ભક્તિમાં પોતાને જે રીતે ગમે છે, પોતે જે રીતે ઈચ્છા રાખી રહ્યા છે એ રીતે રામને ભોગવી રહ્યા છે. બહુ જ સાચી વાત છે જાગૃતિ. આજે પૂરા દેશની અંદર મેં આપને પહેલા કીધું એમ કે જેમ અયોધ્યામાં રામ પધાર્યા હતા અને જે ઉત્સાહ અયોધ્યાની અંદર જોવા મળતો હતો, એવો જ પૂરા દેશની અંદર એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યું કે 14 તારીખથી 22 તારીખ સુધી આપણે દરેક મંદિર, માનો કે દરેક ગામોમાં રામજી મંદિર હોય, હનુમાનજી મંદિર હોય, માતાજીનું મંદિર હોય, ગણેશજીનું મંદિર હોય, શિવજીનું મંદિર હોય, અભિયાન યોજીએ. સ્વાભાવિક છે કે જયારે આટલું મોટું ક્ષણ હોય ત્યારે બધાય જો અયોધ્યા જાય તો એક સિક્યોરિટીથી લઈ અવ્યવસ્થાઓ પણ ઊભી થઈ જાય. એટલે આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યું કે આપણે જ્યાં છીએ ત્યાં આપણા જે રામ છે એ રામનું ત્યાં આરતી કરીએ, ત્યાં ભજન કરીએ, ત્યાં લોકોને ભેગા કરી અને રામોત્સવ મનાવીએ. એ પ્રકારની જે આહવાન નરેન્દ્રભાઈનું હતું એ આહવાન આ દેશના દરેક નાગરિકોએ સ્વીકાર્યું છે અને આપણે જોઈ રહ્યા છીએ કે પૂરા દેશની અંદર શ્રી રામલલ્લા આયે હૈ. ગામો ગામની અંદર આપણે જોઈએ તો દરેક મંદિરોની ફરીથી એકવાર સફાઈનું સારામાં સારું અભિયાન ચાલ્યું છે, સ્વચ્છતા અભિયાન પણ થયું. આજે આરતીઓના કાર્યક્રમ છે, બપોરે 12 વાગે શ્રી રામલલ્લાના મંદિરોમાં આરતીઓના કાર્યક્રમ થવાના છે. 4-5 દિવસ આપણે છેલ્લા જોઈએ છે કે દરેક ગામોની અંદર રામજી મંદિરની અંદર ભજનના કાર્યક્રમો ચાલી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે અનેક લોકો પોતાનું એક ભજન ફેવરિટ શેર કરે છે. માનનીય મોદી સાહેબે પણ અનેક લોકોએ જે ભજન શેર કર્યા હતા એને રીટ્વીટ અને શેર પણ કર્યા છે. એટલે આખો દેશ રામમય બની રહ્યો છે. પૂરી દુનિયાની અંદર આજે રાજા રામ પ્રગટ આજે જ્યાં સ્થાપિત થવા જઈ રહ્યા છે એનો ઉત્સાહ છે એ ખૂબ જ અસ્મરણીય છે. જેમ વડીલે કીધું કે આજના નાના ભૂલકાઓ તો એવું સમજે છે કે 22 જાન્યુઆરી એટલે રામ જન્મ દિવસ, જે પ્રમાણેનું માહોલ પૂરા ઘરની અંદર સંસ્કારો જે પ્રકારે આપણે આપી રહ્યા છીએ ખૂબ જ આનંદની વાત છે અને એક હિન્દુ હોવાને નાતે હું ખૂબ ગર્વ અનુભવું છું.
રાજુભાઈ પણ સાથે જોડાયા છે. રાજુભાઈ, 26મી જાન્યુઆરીનો જ્યારે દિવસ આવશે ત્યારે જાહેર રજા હોય છે. અત્યારે નાના ભૂલકાઓ 22 જાન્યુઆરી 2024 એટલે રામ જન્મ સમજતા હોય છે. કદાચ એ લોકોના મગજમાં એવું પણ હશે બધી જગ્યાએ રજા આપી છે એટલા માટે કે આવતા વર્ષે આ દિવસે પણ અમને રજા મળશે. मोदी जी को भी ढेर सारी बधाई शुभकामनाएं दूंगा. इन्हीं प्रधानमंत्री में वो इच्छा शक्ति थी कि इतने रिकॉर्ड समय में इन्होंने इतना खूबसूरत भव्य राम मंदिर का निर्माण यहाँ पर कराया. मैं मानता हूँ कि इस कलयुग के दौर में एक नए त्रेता युग की ये शुरुआत है. जिन्होंने आलोचना की कभी प्रभु की मूर्ति को लेकर कभी मंदिर निर्माण पूरा नहीं हुआ, निमंत्रण में बहुत लोग नहीं आए, जो मतलब भाग्यशाली ही है जो सब निमंत्रण में आए, लेकिन कुछ लोग निमंत्रण में भी नहीं आए. क्या कहना चाहिए? मैं क्या ही बोलूं, अब इससे बड़ा दुर्भाग्य और क्या हो सकता है. जहां करोड़ों लोग इस पल का साक्षी बनने के लिए तरस रहे हैं, ऐसे में कुछ ऐसे दुर्भाग्यशाली भी हैं जिनको आमंत्रित किया गया पर उन्होंने अपने राजनीतिक मतभेदों के कारण भगवान राम को भी अस्वीकार उन्होंने किया. आप भाजपा से लड़ें, आप प्रधानमंत्री नरेंद्र मोदी जी से लड़ें, पर भगवान राम से तो ना लड़ें. उनके दरबार में तो सब एक हैं, एक बराबर हैं, एक समान हैं. आज इतना खूबसूरत मौका था, जो नहीं आ पाए या जिन्होंने इस निमंत्रण को ठुकराया, मैं मानता हूँ ये उन्हीं का ही बैड लक है. રાજુભાઈ, શું કહેશો? જે લોકોએ આમંત્રણનો અસ્વીકાર કર્યો છે તે લોકોનું દુર્ભાગ્ય છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભગવાન રામ સાથે તેઓએ લડાઈ શા માટે કરી? તમે જ્યારે રાષ્ટ્રની વાત આવે, જ્યારે ધર્મની વાત આવે ત્યારે તમે રાજકારણ શું કામ કરો છો? અને જે રાજકારણ કરે છે એ તો મૂર્ખતા છે ને. આ ક્યાં રાજકારણની વાત છે? આ તો પ્રભુ પધાર્યા છે. તો જો પ્રભુના પ્રસંગની અંદર જો તમે જઈ નથી શકતા, જ્યારે રાષ્ટ્ર ઉપર જો